नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। मैं हूं आपके साथ आकांक्षा सोनी। चलिए नजर डालते हैं आज की मुख्य खबरों की ओर। सूरत के सिविल अस्पताल में एक अजीब मामला सामने आया है। यह मामला वास्तव में चौंकाने वाला है। हालांकि सूरत सिविल अस्पताल में डॉक्टरों द्वारा बच्चे को बचाने का प्रयास किया गया था। जिस तरह से मां और उसके दोस्त भाग गए, वे मानवता के खिलाफ जाते हैं। अस्पताल के डॉक्टरों की जिम्मेदारी के लिए जिम्मेदार है, लेकिन मां का अटूट कदम बच्चे के जीवन को खतरे में डाल सकता है। पुलिस को इस संबंध में तत्काल कार्रवाई करके बच्चे को सुरक्षित रूप से ढूंढना होगा। अगर मां और उसके दोस्त को दोषी होने के सबूत हैं, तो उनके खिलाफ कानूनी कार्रवाई भी की जा सकती है। सूरत से सागर तायडे की रिपोर्ट। जी, તમારું નામ? મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા છે અને હું બાળરોગ વિભાગમાં વડા તરીકે મારી ફરજ બજાવું છું. હું સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને તેના પરિચિત દ્વારા એક બાળકને લઈને જતી રહેવામાં આવે છે. આખી ઘટના શું છે, ક્યારે આવેલા અને કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે? હાજી, આપને જે માહિતી મળી છે જે બાળકને લઈ જવાની ઘટના, એ બાબતે હું આપ સૌને જણાવી દેવા માગું છું કે બેબી ઓફ જાનકી વિરેન્દ્ર સિંહ એટલે કે જાનકીબેનનું એ બાળક હતું. એ બાળકનો જન્મ 15 જાન્યુઆરીના રોજ થયેલ હતું અને એ બાળકને 15 જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું. એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝેરિયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી. એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બહાર ઉપસેલો ભાગ હતો. અમારા પ્રમાણે એ એક સારી નિશાની ન કહેવાય. એ મગજ સાથે જોડાયેલા અથવા તો આપણી સ્પાઇન સાથે જે આપણા જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કોઈ ઉણપને લીધે એ વસ્તુ હોઈ શકે મેડિકલ સાયન્સ પ્રમાણે. એટલે એ બાળકને 5 દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું. આ બાળકને તેઓ તેમના બાળક 23 દિવસનું હતું ત્યારે 7મી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા, જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઉણપ હોય એના માટે જરૂરી જે સારવાર છે એના માટે અમે MRI અને વધુ ઇકોકાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું. મધર સીધી ઘરેથી અમારી પાસે આવેલી હતી એટલે મધરને રહેવા માટે અમારા આઈસીયુની સાથે જ જોડાયેલા 4 બેબી વોર્ડમાં મધરને રાખવામાં આવી હતી અને બાળકની આ હાલતને સમજતા આઈસીયુની અંદર જ એ બાળક રાખવામાં આવેલ હતું. જ્યારે બાળક અમારી પાસે આવ્યું ત્યારે તેને લઈને આવનાર માતા પિતા અને એક અન્ય વ્યક્તિ હતો જેની ઓળખ એમણે એમના નજીકના સગા તરીકે અમને આપેલ હતી. બાળક અમારી પાસે 5 થી 7 દિવસ અહીંયા રહેલ હતું. તે દરમિયાન બાળકના પિતાની હાજરીમાં તેમજ ગેરહાજરીમાં એ વ્યક્તિ અંદર આવતા હતા, માતા પાસે જતા હતા અને માતાને જ્યારે બાળકને ધાવણ આપવું હોય ત્યારે એ અંદર આઈસીયુની અંદર આવી અને અમારા નર્સિંગ સ્ટાફની મદદથી એ બાળકને બહાર લઈ અને માતાને આપતા હતા. આ જે બાબતની આપ અમને જાણ કરી રહ્યા છો એ દિવસે સવારે 5:30 વાગે માતાએ એ બાળકને લીધું હતું અને એને સ્તનપાન કરાવેલું હતું અને એના બાબતે આ એક નિત્યક્રમ હતો જે અમારા નર્સિંગ સ્ટાફ માટે અને ઓન ડ્યુટી ડૉક્ટર્સ માટે કોઈ અજુગતું થયું હોય એવું લાગતું નહોતું. લગભગ વહેલી સવારે 7 થી 7:30 વાગ્યાના સુમારે એ બાળકને લેવા માટે આજે એમના નજીકના પરિચિત વ્યક્તિ અંદર આવેલ હતા અને એ લઈ ગયા હતા. પરંતુ એ વ્યક્તિ વારંવાર આ માટે અંદર આવતા હતા અને બાળકને ધાવણ આપે 2 થી 2.5 કલાકનો સમય વીતી ગયો હતો. એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો એટલે એ લઈ ગયા, જે અમારા માટે કોઈ અજુગતું નહોતું. પરંતુ થોડીવાર પછી જ્યારે અમારા ડૉક્ટર અને સ્ટાફે જોયું કે બાળકને ફીડિંગ આપવા કે ધાવણ આપવા માટે લઈ ગયા છે પણ ફરી પાછું મૂકી નથી ગયા, ત્યારે અમારા સ્ટાફે તપાસ કરતાં માતા અને જે તે પરિચિત વ્યક્તિ એ અમને એમના સ્થાને મળ્યા નહોતા.
કદાચ કંઈક સવારનો નિત્યક્રમ પતાવવા માટે એ લોકો ક્યાંક ગયા હશે એવું વિચારી અને અમે સિક્યોરિટીને જાણ કરી હતી કે એ લોકો નજીકમાં ક્યાંય દેખાય કે આસપાસ દેખાય તો એમને જરૂરથી જાણ કરો કે બાળકને અહીંયા મૂકી જાય, જેથી કરીને બાળકને જરૂરી સારવાર માટે અમે એની આગળ કાર્યવાહી કરી શકીએ. પરંતુ સિક્યોરિટીના તમામ પ્રયાસો છતાં અમને લગભગ 2 થી 2.5 કલાક સુધી પણ એ બાળકનો પત્તો મળ્યો ન હતો, જેથી અમારા ડૉક્ટર અને સિક્યોરિટી ટીમે આજુબાજુ જઈ અને નજીકના જે પણ વિસ્તારો છે ત્યાં જઈને તપાસ કરી હતી. ત્યારબાદ અમારી જાણમાં એવું આવેલ હતું કે એ લોકો બાળકને લઈને નીકળી ગયા છે. આ વાત અમારી જાણમાં આવતા અમારા એનઆઈસીયુના ઇન્ચાર્જ અને અમારા જે આઈસીયુનો સ્ટાફ છે એ બધાએ જ આ બાબતે જરૂરી કાર્યવાહી એટલે કે આરએમઓ સાહેબની અને તેમજ અમારા જે પોલીસને ઇન્ફોર્મ કરવાનું હોય એ બધી કાર્યવાહી પૂર્ણ કરેલ હતી. બાળકના પિતાને પણ બોલાવી દેવામાં આવેલ હતા અને એમને પણ આ બાબતે જરૂરી જાણ કરવામાં આવેલ હતી. આ બાબતને યોગ્ય રીતે જાણ કર્યા પછી પોલીસને અને બાળકના પિતાને જાણ કર્યા પછી આગળની કાર્યવાહી પોલીસને હસ્તક છે. ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज़ के साथ.